નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેખ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર વખતે આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને હું તમને કહું છું એમ અમુક વનસ્પતિ છે એ ઘર આંગણે મળે, અમુક ખેતરોમાં મળે, અમુક વનવગડામાં મળે અને અમુક વનસ્પતિ તો એવી છે કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ. એવું બને જ નહીં કે એક દિવસ પણ એના ઉપયોગ વિના ગયો હોય. તો એવી જ એક વનસ્પતિ છે કે જે આપણે કાયમી માટે ઉપયોગમાં લઈએ છીએ અને વળી કેવું ખબર કે એના લીલા છોડ પણ ઉપયોગમાં લઈએ અને એના દાણા પણ એટલે કે બીજ પણ ઉપયોગમાં લઈએ છીએ. તો એવી જ એક વનસ્પતિ છે કે જેના વિશે કહેવાય કે દરેક ઘરમાં અને દરરોજ ખવાય, દરેક ઘરમાં અને દરરોજ ખવાય. કોથમીર અને ધાણા ખૂબ ઉપયોગી કહેવાય. તમે બરાબર સમજ્યા. અને એના વિશે બીજું પણ કહેવાય. શું કહે છે ખબર? કે ધાણો કહે હું ઉપયોગી દાણો, ધાણો કહે હું ઉપયોગી દાણો, તંદુરસ્તીનો રાજા મને તમે જાણો. તો આજે મિત્રો આપણે આ ધાણાના ખેતરમાં જ આવ્યા છીએ અને એ કોથમીર એટલે કે ધાણા વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ કોથમીર વિશે. હા, કોથમીર એટલે કે લીલા ધાણા છે. આ છોડથી સૌ પરિચિત હોય, કારણ કે લીલા ધાણા કે જેના બીજને આપણે ધાણા કહીએ છીએ, બંનેનો ઉપયોગ રોજબરોજ શાક અથવા દાળના વઘારમાં તેમજ અન્ય ગરમ મસાલાઓની સાથે કરીએ જ છીએ. ધાણાનું આમ તો મોટા પાયે વાવેતર કરવામાં આવે છે અને ધાણા એ એક શિયાળુ પાક છે. આમ છતાં લીલા ધાણા એટલે કે કોથમીરનો બારે માસ ઉપયોગ થતો હોય તેનું વાવેતર પણ બારે માસ થાય છે. મોટે ભાગે શાકભાજી ઉગાડતા ખેડૂતો ધાણા બારે માસ વાવે છે અને કોથમીર તરીકે તેનું વેચાણ પણ કરે છે. આમ છતાં કોઈ લોકો ઘર આંગણે ક્યારો કરી અથવા વાડીએ નાનો ક્યારો કરી બારે માસ કોથમીર મળી રહે તે રીતે વાવે છે. લીલા ધાણાના છોડ અડધા ફૂટથી લઈ 2.5-3 ફૂટ સુધી ઊંચા વધેલા જોવા મળે છે. હિન્દીમાં તે ધનિયા કહેવાય છે, તો સંસ્કૃતમાં તે ધાન્યક કે કસ્તુંબરી તરીકે પ્રસિદ્ધ છે. સંસ્કૃતના કોઈ પુસ્તકમાં ધાનક પણ કહેવાયું છે. તો આ છોડનું અંગ્રેજી નામ કોરિએન્ડર છે, જ્યારે તેનું શાસ્ત્રીય કે લેટિન નામ કોરિએન્ડ્રમ સેટિવમ છે. આ છોડના મૂળ 4-5 ઇંચ લાંબા અને જમીનમાં ઊંડે ઉતરેલા અને 3-4 ફાટાઓ વાળા જોવા મળે છે. આ છોડ સાવ પાસે આવેલા હોય તો ઊંચા વધી જઈ શાખાઓ ઓછી ફૂટેલી હોય, પરંતુ છૂટા છવાયા છોડમાં ઘણી બધી શાખાઓ ફૂટી ઊંચે તરફ વધેલી અને છોડનો દેખાવ પણ ભરાવદાર બનાવે છે. છોડની મુખ્ય દાંડી સૂતળી જેવી જાડી, પીળાશ પડતા રંગની તેમજ અન્ય શાખાઓ પીળાશ પડતા લીલા રંગની અને શાખાઓ તેમજ મુખ્ય દાંડી રસયુક્ત અને ઉગ્ર ગંધયુક્ત હોય છે. તેના પાન બારીક, ગોળ અને વચ્ચે ખાંચોવાળા હોય છે. પાનનો આકાર આમ તો બેડોળ છતાં દેખાવે ખૂબ સુંદર લાગે છે. પાન ગોળાઈ લેતા, સાવ પાતળા અને કિનારી પર અનિયમિત કતરાયેલા હોય છે. પાનને ચોરવાથી તેમાંથી ઉગ્ર મનભાવક ગંધ આવે છે. સ્વાદ તુરો અને તીખો હોય છે. લીલા ધાણાના છોડની મુખ્ય દાંડી અને શાખાઓને છેડે ફૂલોના ઝુમખા આવે છે. ફૂલો સફેદ રંગના અને ઝુમખામાંના દરેક ફૂલ એક સાથે ખીલે ત્યારે આ છોડનો દેખાવ ખૂબ જ આકર્ષક લાગે છે. ફૂલોની પાંખડીઓ મુલાયમ,
ફૂલો સહેજ મધુરી વાસવાળા અને સ્વાદે મનભાવક ગંધયુક્ત સહેજ મધુરા હોય છે. આ છોડ ઉપર મરી જેવડા અથવા તેનાથી નાના ફળ આવે છે. ફળ કાચા હોય ત્યારે લીસા, ચળકતા, લીલા રંગના અને રસદાર હોય છે. આ ફળ પાકતા તે ખાખી રંગના અને ખરસટ સપાટીવાળા બની જાય છે. છોડમાં ફળ આવતા પાન સુકાવા લાગે છે અને આખા છોડમાં ઉપરના ભાગે ફળ જ જોવા મળે છે. આ ફળ સુકાતા તે ધાણા તરીકે ઓળખાય છે. આમાં એક બીજી જાત પણ જોવા મળે છે જેના દાણા નાના થાય છે, છોડય નાનો થાય છે અને સુગંધમાં એ વિશેષ હોય છે. તેને ધાણી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ખેડૂતો એ ધાણીનું પણ વાવેતર કરતા હોય છે. એપીએસી વર્ગની આ વનસ્પતિનો મુખ્ય ઉપયોગ શાકમાં તેમજ દાળમાં આખા છોડને કાતરીને કરવામાં આવે છે, જ્યારે સુકાયેલા ધાણા ગરમ મસાલા તરીકે ખૂબ જ ઉપયોગી છે. લીલા ધાણાના ઔષધીય ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તુરા, મધુર, તીખા, હૃદય, દીપક, સ્નિગ્ધ, સહેજ કડવા, થોડા ઉષ્ણ, મૂત્રલ, લઘુ, પાચક, ગ્રાહક, કામોદીપક, કફનાશક અને રુચિકર છે. જ્યારે સૂકા ધાણા તુરા, મધુરા, સહેજ તીખાશયુક્ત તેમજ ઠંડા અને પાચક અને રુચિકર છે. તે તૃષા, દાહ, અતિસાર, ઉધરસ, પિત્તજવર, ઉલટી, કફ, દમ, ત્રિદોષ, અર્શ, કૃમિ અને પિત્તનાશક ગણાય છે. ધાણા પેટ પીડા દૂર કરનાર અને પેશાબ વધારે લાવનાર અને કેફી પદાર્થોનો મદ દૂર કરનાર મનાય છે. ધાણાના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો લીલા ધાણા આંખો માટે ખૂબ જ હિતકર છે. તેનું કાયમી સેવન કરવાથી આંખોનું તેજ વધે છે અને તેના ચમચીભર રસમાં મધ મેળવી લાંબા સમય સુધી સેવન કરવાથી આંખોના નંબર પણ ઉતરે છે. કોથમીર વાટી તેનો રસ કાઢી શરીરે લેપ કરવાથી જેને ભીલામો ઉઠી નીકળેલો હોય તેમાં ખૂબ ફાયદો કરનાર છે. બળતરા શાંત કરે છે. ધાણા, લવિંગ, નસોતર અને સૂંઠનું સમભાગે ચૂર્ણ બનાવી આ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ, વિષમજવર અને અજીર્ણ જેવા રોગો મટે છે. પિત્તજવર અને દાહ માટે ધાણા અને ચોખા રાત્રે પલાળી સવારે નરણે કોઠે આ બંનેને મસળીને પીવાથી પિત્તજવર અને દાહ મટે છે. ધાણા અને ગોખરૂનો કાઢો ઘી નાખી પાવાથી મૂત્રઘાત દૂર થાય છે. કોથમીર આંખો ઉપર રાખવાથી આંખોની ગરમી દૂર થઈ બળતરા શાંત થાય છે. તેમજ કોથમીર ન હોય તો ધાણાની પોટલી બાંધી પલાળીને આંખો ઉપર રાખવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. આ પોટલી આંખો આવી હોય કે ચીપડા આવતા હોય ત્યારે આંખો ઉપર રાખવાથી તરત જ રાહત થાય છે. ઉનાળામાં ધાણા પાણીમાં પલાળી મસળી તેમાં સાકર ચૂર્ણ ઉમેરી પીવાથી લૂ લાગતી નથી તેમજ શરીરની ગરમી શાંત થાય છે. સાકર અને ધાણા ચોખાના ધોરાવણમાં વાટી તેનું પાણી પીવાથી ઉધરસ, દમ અને ગરમીથી થયેલ શરદી દૂર થાય છે. ધાણાનું ચૂર્ણ મધ સાથે મેળવી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ મોઢામાં રાખી ચગરવાથી તૃષા રોગ મટે છે. ધાણા અને સૂંઠનો કાઢો કરી પાવાથી બાળકના સૂળ, આમ અને અજીર્ણમાં
ખૂબ જ ફાયદો કરનાર છે. ઉનાળામાં ધાણા અને જીરુંનું ચૂર્ણ સંચળ સાથે છાશમાં અથવા દહીંમાં મેળવી પીવાથી પાચન શક્તિ વધે છે. ગરમીના ઝાડા થયા હોય તો એ મટે છે અને શરીરની ગરમી દૂર કરી અરુચિ દૂર થાય અને તૃપ્તિનો અનુભવ કરાવનાર છે. માટે જ કહેવાય કે ધાણા સ્વભાવે ઠંડા, ગરમીને મારે દંડા. આમ કોથમીર અને ધાણા બંને ખૂબ જ ગુણકારી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. અતિરેક ક્યારેય ન કરવો જોઈએ. ધાણાનો અતિરેક કરવાથી તે આળસ વધારનાર તેમજ કામ શક્તિ ઘટાડનાર અને શરીરમાં મેદ વધારનાર છે. માટે ધાણા ઉપયોગી છે, પણ એનો પ્રમાણસર અને વૈદ્યની સલાહ અનુસાર ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે આ ધાણા વિશે માહિતી મેળવી. અને ધાણા એટલે તો કે લીલા છોડ છે એને આપણે કોથમીર કહીએ છીએ અને બાકી એના બીજ છે એ ધાણા કહેવાય. અને આપણે એ કોથમીર અને ધાણા એ બંને છોડનો ઉપયોગ કરીએ. પાછો છોડ અને દાણા બંનેનો ઉપયોગ કરીએ અને એની સુગંધ પણ આપણા મનને ભાવક છે. એટલું જ નહીં, પણ એ ઉપયોગી પણ એટલું જ છે. એટલે જ આપણે એને ખોરાકમાં સામેલ કર્યું છે. તો મિત્રો, આવી ઘણી બધી અગત્યની માહિતીઓ છે એ આપણે વનસ્પતિ પરિચયમાં મેળવી રહ્યા છીએ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ તમને આવી માહિતી આપે છે તો લાઈક બને છે. અને મિત્રો, તમારા મિત્ર મંડળમાં એને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવતા મંગળવારે ફરી એક નવી જ વનસ્પતિ લઈને આવશું. પણ આપણું સૂત્ર છે, યાદ છે ને, કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો અને નવી વનસ્પતિ સાથે આવતા મંગળવારે મળીએ. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.